મળી ગયો ત્યાં રાજાનો દીકરો કહે છે કે હું મારું ભાગ્ય જોવા જાઉં. એ રાજાનો દીકરો એનું ભાગ્ય જોવા જાય. આગળ જઈને તેને સિંહ મળે છે. સિંહ કહે છે તું ક્યાં જાઉં છું? એ રાજાનો દીકરો કહે છે હું મારું ભાગ્ય જોવા જાઉં છું. મારું પણ ભાગ્ય જોતા જો હું આટલું બધું માંસ ખાવું તે પણ કેમ તંદુરસ્ત નહીં રહેતો. સારું એમ કરીને આગળ ચાલે છે. આગળ ચાલીને એક વાડીવાળો આવે છે. વાડીવાળો કહે છે મારા ફળ કેમ કાઢવા લાગે છે? ના, રાજાનો દીકરો વાડીવાળો આવે છે. વાડીવાળો કહે છે તમે ક્યાં જાઓ છો? એ રાજાનો દીકરો કહે કે હું મારું ભાગ્ય જોવા જાઉં. મારું પણ ભાગ્ય જોતા જો ને મારા ફળ કેમ કાઢવા લાગે છે. સારું એમ કરીને આગળ ચાલે છે. આગળ ચાલીને એક મોટું મહેલ આવે છે. મહેલમાં એક રાણી રહે છે. એને પણ ધન દોલત છે પણ એનું ભાગ્ય કમ્પ્લીટ નહોતું. તે એમ કરીને આગળ ચાલે છે. આગળ ચાલીને રાણી આવે છે. રાણી કહે છે તમે ક્યાં જાઓ છો? રાજાનો દીકરો કહે કે હું મારું ભાગ્ય જોતા આવજો ને મારે આટલું બધું ધન દોલત છે પણ હું ખુશ કેમ નથી રહેતી. સારું એમ કરીને આગળ ચાલે છે. આગળ ચાલીને એક એનું ભાગ્ય મળી જાય. ભાગ્ય કહે કે તું આગળ ચાલ હું પાછળ આવું. સારું એમ કરીને રાજાનો દીકરો આગળ ચાલે છે. આગળ ચાલીને એક મહેલ આવે. મહેલમાં રાણી કહે મારું ભાગ્ય કેવું છે? એ રાજાનો દીકરો કહે કે તું ભોળા માણસ જોડે શાદી કરે તો તું ખુશી રહે. એ કહે છે કે તારી પાસે. રાજાનો દીકરો કહે છે કે ના મારે નથી કરવી. સારું એમ કરીને આગળ ચાલે છે. આગળ ચાલીને વાડીવાળો આવે છે. વાડીવાળો કહે છે મારું ભાગ્ય કેવું છે? એ રાજાનો દીકરો કહે છે કે તમારું ભાગ્યમાં નીચે સોનું દાટેલું છે. એ વાડીવાળો કહે છે કે તમે ગોદીને લઈ જાઓ થોડું. એ રાજાનો દીકરો કહે કે મારે નથી જોઈતું. સારું એમ કરીને આગળ ચાલે છે. આગળ ચાલીને સિંહ આવે છે. સિંહ કહે છે તમે મારું ભાગ્ય જોઈને આવ્યા? હવે તેઓ કહે છે મારું ભાગ્ય કેવું છે કે તમે ભોળા માણસને ખાશો તો તંદુરસ્ત રહેશો. તે કહે છે કે તમને તો ના મેં તો તારું ભાગ્ય જોઈશ છે તું મને કેમ ખેસ એમ કરીને શીખ ખાઈ જાય છે. આપણામાં એને એ શીખ મળે છે કે સાચા દિલથી કોઈ કાલતું હોય તો આપણે લઈ લેવું જોઈએ.